નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજે હું તમને જંગલની અંદર એક એવી વનસ્પતિ છે જે ગરમી ઋતુની અંદર એ આપણે કુદરતી રીતે ખૂબ રાહત આપણને આપી શકે છે. તો ઘણી વખત આપણે કન્ફ્યુઝ થતા હોય કે ઘણા વિડીયો પણ આપણે જોયા હશે, પણ આજના વિડીયોની અંદર હું તમને કમ્પ્લીટ એ વૃક્ષ બતાવીશ અને એના ફાયદા કયા છે એના વિશે પણ આજના વિડીયોની અંદર આપણે સમજી લઈશું. તો આ વૃક્ષ તમે જોઈ શકો છો. તો એ વૃક્ષ જે છે એ એપ્રિલ અને મે મહિનાની અંદર તમને એ વૃક્ષ પર એક પાંદડું પણ જોવા ના મળી શકે. કદાચ તમારા વિસ્તારની અંદર આ વૃક્ષ હોય તો ચોક્કસપણે તમે ટ્રાય મારજો, જેથી કરીને તમે કોઈ પણ આડઅસર વગર આ વૃક્ષના ફાયદા તમે મેળવી શકો છો. તો આ વૃક્ષનું નામ છે મિત્રો કડાયું. જો કે ઘણા એવા અલગ અલગ નામ છે મિત્રો, અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ નામ હોય છે. તો આ જે વનસ્પતિ છે, ઝાડ છે, એનું નામ છે કડાયું. તો એની જે છાલ હોય છે મિત્રો એકદમ ચીકાશ હોય, ચીકણી હોય, એટલે કે આપણે એની ઉપર ચડી પણ ના શકીએ, બરાબર છે. તો આ એનું ખાસ ઓળખ છે. તો હવે આપણે એ જે વનસ્પતિ છે એનો આપણે કઈ રીતના ઉપયોગ કરીએ ગરમી ઋતુની અંદર. તો ઘણી વખત આપણે જોયું છે કે સાંભળ્યું છે કે ગરમી ઋતુની અંદર આપણે ગોંદ કતીરા, એટલે કે ગુજરાતીમાં એમને ગોંદ કતીરા જ કહેવાય છે. તો એ ગોંદ કતીરા ગરમી ઋતુની અંદર આપણને ખૂબ રાહત આપી શકે. નેચરલી રીતે આપણા શરીરની અંદર જે ગરમી વધી જાય છે એમાંથી આપણને પ્રોટેક્શન અને સુરક્ષિત રાખી શકે. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપી છે કે પ્યોર અને શુદ્ધ ગોંદ કતીરાનો તમે કઈ રીતનો ઉપયોગ કરી શકશો, અને આ વૃક્ષ જે છે એમાંથી જ ગોંદ કતીરા તમને હું પણ બતાવીશ, પ્રેક્ટિકલી તમને બતાવીશ એનો ઉપયોગ કઈ રીતના કરી શકશો, કઈ રીતના ઉપયોગ કરી શકશો. તો હવે સૌથી પહેલાં તો આજે તમે જોઈ શકો છો એનો ગુંદ છે. આપણે ગુજરાતીની અંદર ગુંદર કહેવાય, પણ એને આપણે ગોંદ કતીરા તરીકે ઓળખીએ છીએ. તો આ પ્યોર અને નેચરલી અને કુદરતી ગોંદ કતીરા છે. ઘણી વખત તમે ગૂગલ પર પણ જોયું હશે, અથવા કોઈ મોલમાં જતા હશો તો ગોંદ કતીરાના પેકેટ પણ મળતા હશે. પણ આજના વિડીયોની અંદર હું તમને પ્રેક્ટિકલી બતાવી શકું છું કે ગોંદ કતીરા ખરેખર કઈ વનસ્પતિ છે, કઈ ઔષધિ છે, એનો આકાર કયો છે, એની ઓળખ કઈ છે, એને આધારે તમે આ ગોંદ કતીરાનો તમે ઉપયોગ કરી શકો, બરાબર છે. તો એની છાલ તમે જોઈ શકો છો. તો એ ગોંદ કતીરાની જે ગુંદર બને છે એના માટે આપણે કોઈ કુહાડી કે કોઈ એને છાલને કાપવાની જરૂર નથી. આ ઓટોમેટિક એના થડમાંથી એ આવે છે. એ પણ આપણે એપ્રિલ મહિનાની અંદર તમને આ જોવા મળે છે ગોંદ કતીરા, બરાબર છે. તો હવે આ તો તમે ઓળખ અને કુદરતી રીતે નેચરલ રીતે તમે ગોંદ કતીરાને તમે ઓળખી ગયા, એના વૃક્ષને પણ ઓળખી ગયા, એની છાલનો તમે ખ્યાલ પણ આવી ગયો હશે. તો હવે સૌથી પહેલાં તો આ જે ગોંદ કતીરા જે છે, ગુંદર છે, એની તાસીર ઠંડી છે ને ફાયદાઓ ઘણા છે, પ્રોટીન પણ છે એની અંદર. તો આપણને ગરમી ઋતુની શિયાળા ઋતુ કરતાં આપણને ઉનાળા ઋતુની અંદર ખૂબ અસહ્ય તકલીફ થતી હોય છે ઘણા લોકોને. તો આ એની તમે ખાસ એટલું ધ્યાન રાખજો કે એ વનસ્પતિ જે ઝાડ છે એની છાલનું તમે ખાસ ધ્યાન રાખજો. એની ઉપર તમને કોઈ કાંટો પણ ના દેખાશે, અને એપ્રિલ અને મે મહિનામાં તમને એક પાંદડું પણ જોવા ના મળી શકશે. તો આ રીતે પણ એના થડમાંથી ઓટોમેટિક કુદરતી રીતે આ ગુંદર બનતો હોય છે. તો આવી દોરા સમાન પણ તમને જોવા મળી શકે. તો એનું પણ તમે ખાસ ધ્યાન રાખજો. તો હવે એનો આપણે ઉપયોગ કઈ રીતના કરી શકાય કઈ બીમારીની અંદર. માની લો કે તમને પેટની અંદર ગરમી ઋતુની અંદર અસહ્ય ગરમનો અનુભવ થતો હોય, ખૂબ ગરમી થતી હોય, પાચન શક્તિ તમારી નબળી પડી ચૂકી હોય, પેટની અંદર બળતરા, દાહ, એસિડિટી થતી હોય, એની અંદર પણ તમને રાહત આપી શકશે.
બીજા નંબરે શરીરની ગરમી એટલે કે આંતરિક ગરમી, બાહ્ય ગરમી, તમે ચામડી પર અસહ્ય તમને તડકો લાગતો હોય, ચામડી પર જળજળાટ થતી હોય, એની અંદર પણ તમને રિકવરી આપી શકશે. બીજા નંબરે આંખોની અંદર ગરમી થતી હોય, ઘણા વ્યક્તિઓને આંખો સંબંધી તકલીફ હોય તો ગરમી ઋતુની અંદર એ લોકોને અસહ્ય કે ગરમીનો અનુભવ થતો, આંખો લાલ થઈ જતી, અસહ્ય ગરમી થતી હોય આંખોની અંદર, એની અંદર પણ તમને રિકવરી મળશે. અને એક રીતે ગણીએ તો નેચરલ એનર્જી તમને આપી શકે છે આ ગોંદકતીરા વૃક્ષ, કળાયું વૃક્ષ. બીજા નંબરે તમારે વજન ઓછું કરવું હોય, તમે કસરત કરતા હો, કંઈ પણ કાર્ય કરતા હો, છતાં પણ તમારું વજન જો વધતું હોય, ઓછું ના થતું હોય, તો એ વજન પણ ઓછું કરી શકે છે આ ગોંદકતીરા. બીજા નંબરે પેશાબ સંબંધી ગરમી ઋતુની અંદર તમને પેશાબ સંબંધી કોઈને કોઈ અંશે તકલીફ થતી હોય, બરાબર છે, બળતરા થતા હોય, ટીપે ટીપે પેશાબ આવતો હોય, વારંવાર જવું પડતું હોય, તો એની અંદર પણ આપણે આ ગોંદકતીરાનો તમે ઉપયોગ કરી શકો. તો ઉપયોગ કઈ રીતના કરવાનો, તો સિમ્પલ છે. આપણે રાતે તમે 1 કપ પાણી લઈ લો, એની અંદર તમારી ઈચ્છા અનુસાર તમે 1 ચપટી 2 ચપટી પણ ભૂકો પણ તમે નાખી શકો, અથવા તો થોડા ઘણા છે તોડીને પણ એ કપની અંદર નાખી શકો. તો 1 કપ પાણી લો, એની અંદર નાખી દો અને સવારે તમે જોશો એટલે તમને પ્રેક્ટિકલી એકદમ નરમ પોચું તમને આખું એ ફૂલી જશે, એટલે કોઈ એમાંથી સ્મેલ પણ ના આવી શકે. તો એની અંદર તમારે લીંબુનો રસ નાખવો હોય તો પણ નાખી શકો અને તમે એનું સેવન કરી શકો. તો ભૂલથી પણ તમારે એની અંદર દહીં અથવા છાશનો બિલકુલ પણ ઉપયોગ કરવાનો નથી. ફક્ત લીંબુ પાણી એની અંદર નાખીને તમે એનો ઉપયોગ કરી શકો. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપી હતી કે ખરેખર ઓરિજિનલ ગોંદકતીરાનું વૃક્ષ અને એ જે ગોંદકતીરા કઈ રીતના બને છે આ તમે જોઈ શકો છો. નથી કોઈ એની અંદર આપણે છાલને કાપવાની, ઓટોમેટિક એ કુદરત તરફથી આપણને મળે છે. તો ચોક્કસપણે ગરમી ઋતુની અંદર તમે તમારા વિસ્તારની અંદર કદાચ આ વૃક્ષ હોય તો એપ્રિલ મહિનામાં તમે ચોક્કસ ટ્રાય મારજો, જેથી કરીને તમને રૂબરૂ તમને એ ગોંદકતીરા જે તમને મળી જશે. તો આજના વિડીયોની અંદર મારા મિત્રો તમને એ જ માહિતી આપી હતી કે ખરેખર ગોંદકતીરા, ઓરિજિનલ ગોંદકતીરા અને ડુપ્લિકેટ ગોંદકતીરા પણ આપણને મળે છે. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ જંગલની અંદર પ્રેક્ટિકલી એ વૃક્ષ બતાવવું હતું અને વૃક્ષની અંદરથી કઈ એ ગોંદકતીરા કઈ રીતના બને છે, એની ડિઝાઇન કઈ છે, એનો પણ તમે ખાસ ખ્યાલ રાખી શકો, જેથી કરીને તમે કોઈ પણ આડઅસર વગર તમે એનો ઉપયોગ મિત્રો કરી શકો. તો આ રીતે તમે એને જોવું ને એટલે તમને પ્રેક્ટિકલી અનુભવ મિત્રો થઈ શકે. તો એટલે કે શરીરની અંદર ગરમી ઋતુની અંદર જે કંઈ ગરમીનો અહેસાસ થાય છે, છાતીની અંદર બળતરા થાય, આંખોની અંદર બળતરા થાય, માથાની અંદર અસહ્ય જળજળાટ થતી હોય, ખૂબ પરસેવો થતો હોય, ગરમીનો અનુભવ થતો હોય, એવી પછી ટોટલી આખા શરીરની આંતરિક ગરમી જે છે અસહ્ય વધી જાય તો એને બેલેન્સ કરી શકે છે, એને નોર્મલ નેચરલ તરીકેથી એને રાહત આપણને મળી શકે. તો આ રીતે તમે પ્રેક્ટિકલી એની જે ગોંદકતીરા જે છે ખરેખર પ્યોર અને શુદ્ધ નેચરલ, તો આ એની ડિઝાઇન પણ તમે જોઈ શકો. એટલે ખાસ એનું ધ્યાન રાખજો મિત્રો. તો મળી કોઈના વિડીયો સાથે, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.